હેલો નમસ્કાર મિત્રો, ફરી એકવાર હવામાન સમાચારની અંદર આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું આજના તાજા હવામાન સમાચાર। તો મિત્રો આજે તારીખ થઈ છે 17/8/2025 અને વાર થઈ છે મિત્રો રવિવાર। તો મિત્રો જાણીશું આજના તાજા હવામાન સમાચાર। તો મિત્રો આજે 21 જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જાણીશું કે ક્યાં ક્યાં ભૂક્કા બોલાવશે મેઘરાજા મિત્રો। એટલે કે મિત્રો શનિવારે અમદાવાદ અને મુંબઈમાં વરસાદે સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું હતું અને કોંકણ ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોની સ્થિતિ વધુ ગંભીર છે મિત્રો। ત્યારે આગામી દિવસોની અંદર ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગની આગાહી જોઈએ તો કે મિત્રો અમદાવાદની અંદર બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે ચોમાસાએ ફરી એકવાર વેગ પકડી લીધો છે, જેના કારણે ગુજરાતના સહિત ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્ર અને ગોવાના સતત ભારે વરસાદ પડી રહ્યો છે મિત્રો। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરની સ્થિતિ ખરાબ છે મિત્રો। અત્યારે ત્યાં ભારેથી અતિભારે વરસાદને કારણે દરરોજ ભૂસ્ખલન અને અચાનક પૂરની ઘટનાઓ સામે આવી રહી છે મિત્રો। અને ધારાલીથી કિશ્તવાડ સુધી અરાજકતા છે મિત્રો। અને અમદાવાદ અને મુંબઈમાં પણ વરસાદે સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું છે। કોંકણ અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોની સ્થિતિ બહુ જ ગંભીર છે મિત્રો। ત્યારે આગામી દિવસોની અંદર ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ મિત્રો। તો કે આજે જન્માષ્ટમીના પારણાના દિવસે મિત્રો એટલે કે 17મી ઓગસ્ટ રવિવારે મિત્રો નવસારી, વલસાડ, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો। જ્યારે ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બોટાદ, રાજકોટ, જુનાગઢ, પોરબંદરમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી દીધી છે મિત્રો। અને સોમવારના દિવસે 18મી ઓગસ્ટના દિવસે મિત્રો નવસારી, વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો। જ્યારે સુરત, તાપી, ડાંગ, જુનાગઢ, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ છે મિત્રો। અને 19મી ઓગસ્ટના દિવસે મિત્રો વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, જામનગર, દ્વારકાની અંદર ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરી દીધી છે મિત્રો। અને 20મી ઓગસ્ટ અને બુધવાર નવી દિવસે મિત્રો વલસાડ, નવસારી છે મિત્રો, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, જામનગર, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો। જ્યારે બાકીના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો। અને 21 ઓગસ્ટના દિવસે રાજ્યના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે મિત્રો। જ્યારે અમદાવાદ, કચ્છ, પોરબંદર, દ્વારકા, ગાંધીનગર, ખેડા, નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો। એટલે કે મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા 17 તારીખથી લઈને મિત્રો 21 તારીખ સુધીની અંદર રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે મિત્રો। એટલે કે 21 તારીખના દિવસે રાજ્યના તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। જ્યારે અમદાવાદ, કચ્છ, પોરબંદર, દ્વારકા, ગાંધીનગર, ખેડા, નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો। એટલે કે 21 તારીખ સુધીની અંદર મિત્રો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે મિત્રો। તો મિત્રો આપણે સાવચેતી રહેવું જોઈએ મિત્રો। ઘરની બહાર નીકળતા પહેલા 100 વાર વિચાર કરી લેવો જોઈએ મિત્રો કે કયા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ અને કયા જિલ્લાની અંદર યલો એલર્ટ મિત્રો આપવામાં આવ્યું છે। કારણ કે મિત્રો આવનારો સમય તે મિત્રો અતિ ભારે વરસાદનો આવી શકે છે મિત્રો। તો મિત્રો આ હતા આજના તાજા હવામાન સમાચારની અપડેટ। તો મિત્રો અમે આશા કરી છે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઈક આપી દો અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અત્યારે જ, જેથી કરીને તમને દરરોજના હવામાન સમાચારની અપડેટ સમયસર અને સૌથી પહેલા આપણી YouTube ચેનલના માધ્યમથી મળતી રહે।